ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં હીરા ભાગોળ બહાર વરસાદી કાંસ પસાર થાય છે. આજે તેની બાજુમાં જૂની નગરપાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે. 2 દિવસથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે 2 દિવસથી ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો દુર્ગંધ મારતા પાણીના મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યા છે. પાલિકા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. કેટલા ટાઈમથી રજૂઆત કરી છે અને આ ગટર ફાટી છે એટલે ગટરનું પાણી વરસાદી કેનલમાં જાય છે ને કેનલ આખી ફૂલ થઈ ગઈ છે ને મતલબમાં શું છે મચ્છરો ને રોગ થાય એવું પોઝિશન છે તો વહેલી તકે થાય એવી મારી માંગણી છે. નગરપાલિકામાં કમ્પ્લેન એટલે એ કુએ જઈને મળતા હતા એ બી કીધેલું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.